એ માની બેન, તમારી એક્ઝામ પતી જઈ છે તો હવે શું બાકી છે? બસ હવે રિઝલ્ટ આવે ને એટલે ઘરનાનો માર ખાવાનો બાકી છે. ભાવેશ, એ ભાવેશ, આખો દાડો મોબાઈલ મોબાઈલ, બસ બીજા કોઈની વાત જ નહીં સાંભળવાની. આ તે મને મજાકમાં માર્યું કે સિરિયસલી માર્યું? સિરિયસલી માર્યું છે. આ તો બરોબર છે, બાકી મજાક મને બિલકુલ પસંદ નહીં. યાદ રાખજે તું. શું કામ હતું? હવે શું કામ હતું? ક્યાં જઈ હતી? આ આપણી પાડોશણ ના ત્યાં જઈ હતી. અરે વાહ, તું મારા વિશે શું કહેતી હતી? ઈ પાડોશણ એવું કહેતી હતી કે તમારે લાંબડો ના આવ્યો. ઈચ્છાએ આવું કહેતી નહીં. કહેતી હતી હવે. પપ્પા બહુ ગરમી થાય રૂમમાં, બહાર હેડો ને મમ્મી બેઠી આ. બેટા, આ ગરમી સહન કરી લે. અહીંયા બાર તારી મમ્મીની ગરમી આપણે નહીં સહન થાય. અત્યારના જમાનામાં સ્ત્રીઓ અને પુરુષો બે હરખા જ કહેવાય છે. શું તમે બોલો હરખા કહેવાય છે? પુરુષો માટે પહેલા એવું હતું ને અત્યારે એવું જ છે. કેવું છે? કેવું હોય એટલે જો સ્ત્રી કારી હોય ને તો કે બ્લેક બ્યુટી છે, અને જો પુરુષ કારો હોય ને તો કે કાર્યો હોય કે. ભાવેશ, કાલ મારે પિયર જવાનું, મને 5000 રૂપિયા આપજો ને. 5000 નહીં, તિજોરીમાં 50000 રૂપિયા કાઢી જજે, પણ વરીને પાછી ના આવતી. તમને ખબર હે? શું? આજ મેં પેરાસિટામોલ ગોળીને બેવકૂફ બનાવી દીધી. કેવી રીતે? મને તાવ નતો હોય ને તોય મેં ગોળી કરી લીધી. હવે એ મારા આખા શરીરમાં રોગ ગોતી ફરશે. હિમુ દિવસે ને દિવસે બહુ મોટી થતી જાય. મને તો એની બહુ જ ચિંતા થાય. મારે જ કંઈક કરવું પડશે. તાર મોબાઈલ જા ચાર્જિંગમાં પડ્યો હોય. જા, 90% ચાર્જિંગ થઈ ગયું. જા, ના હોય. મોબાઈલ હાથમાં ના હોય તાણે જ આવા બધા વિચારો આવે. પારુલ, આ વખતે તું મને હોળી ધૂળેટી રમવા દઈશ ને? રમવા જવાની તો ના નહીં, પણ જો પાડોશણ જોડે જરાય ઘપાસા થયા ને તો તમારા બૈડા રંગી નાખીશ. ભગવાનને પ્રાર્થના કરજે કે મને થોડીક બુદ્ધિ આલે. તમારે જોતી હોય તમે જ માગી લો ને. હું તારી વાત કરું છું. લે પારુલ, પૈસા. આટલા બધા પૈસા છે લે? રોડ ઉપર વાટકો લઈને ભીખ માંગવા બેઠો તો ને ત્યાંથી લાયો. હા, હવે મને ખબર પડી કે ઓલો હવાનો વાટકો ગોતી હતી ને ઈ ચમ નહીં મળતો. લે, તને નહીં હાલવા. પારુલ, કાલ મને વહેલો ઉઠાડજે, મારે કાલ પાટણ જવાનું. સેલાજી રે મારી હાટુ પાટણ થી પટોળા મોકલાવજો. ભાવ ખબર હે તને પટોળાનો? 60,000 થી ચાલુ રહીને 10 લાખ સુધી જાય છે. તારા પટોળા લાવવામાં તારો શેલાજી સોલાઈ જાય એનું શું? આપણે બે પિક્ચર જોવા જશું? ના, માન નહીં આવું પિક્ચર જોવા. ચમ? તમે મને ગમે એટલું સારું પિક્ચર દેખાડવા લઈ જશો ને તો એ પાડોશણ બાતી હશે ને ઈ જોવાની જે મજા આવે ને એવી તો મજા નહીં જ આવે.